आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ખાકસર ખાતે જ્ઞાન કલા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ તારાપુર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 ભવિષ્યના વૈજ્ઞાનિકોની તેજસ્વી રજૂઆત તારાપુર આણંદ તારીખ 13/11/2025 રોજ પે સેન્ટર શાળા ખાકસરના આંગણે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 યોજાયું, જેને વિજ્ઞાનના પ્રકાશથી સમગ્ર વાતાવરણને ઝળહળાવી દીધું। બાળકોની અદ્ભુત કૃતિઓ અને મોડેલ્સથી આ શાળા પરિસર જાણે એક લઘુ વિજ્ઞાન નગરી બની ગયું હતું। મુખ્ય મહેમાન સોજિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને રિબિન કાપીને પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને સિંચાઈ વિભાગના અગ્રણીઓ સહિત બીઆરસી કોઓર્ડિનેટર ડોક્ટર રાહુલભાઈ રબારી અને ભૂતપૂર્વ સરપંચ શ્રી દીપસંગભાઈ મકવાણાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી। ધારાસભ્યશ્રીએ બાળકોને સંબોધતા વિજ્ઞાન શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને તેમની મહેનતને બિરદાવી। ઉપસ્થિત બહોળી જનમેદનીએ બાળ વિજ્ઞાનોના ઉત્સાહને વધાવ્યો હતો। સમાપન સમારંભમાં ડોક્ટર રાહુલભાઈ રબારી સાહેબ દ્વારા પરિણામોની ઘોષણા કરવામાં આવી, જેમાં પાંચેય વિભાગના પ્રથમ 3 નંબર મેળવનાર તેજસ્વી બાળકોને મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। આ વિજેતા પ્રતિભાઓ હવે જિલ્લા કક્ષાએ તાલુકા ગૌરવ વધારશે। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ચારુલબેન પટેલ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું અને આભાર વિધિ કલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। વિજ્ઞાનની આ સફરના અંતે સૌ મહેમાનો અને બાળકોએ ભાવતા ભોજનનો આનંદ માણ્યો હતો। આ પ્રદર્શન માત્ર કૃતિઓનો મેળાવડો નહોતો, પરંતુ આવતીકાલના ભારતનું નિર્માણ કરનાર યુવાન મગજોમાં જિજ્ઞાસાનું સિંચન કરનારો એક પવિત્ર યજ્ઞ સાબિત થયો। ચીફ એડિટર ગણેશ રાવત। નમસ્કાર, મારું નામ ઇત્યાદ બાનુ જય સતીવાન છે અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ કસ્બાર પ્રાથમિક શાળા છે। હું આજે તમને વિભાગ 1 માં વિભાગનું નામ ટકાઉ ખેતી વિશે બતાવવા જઈ રહી છું, જેમાં મારું પ્રોજેક્ટ સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ। આ પ્રોજેક્ટ પાણી બચાવવા અને ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરળતાથી ખેતી બનાવવાની રીત વિશે હું તમને બતાવીશ। નમસ્કાર, મારું નામ છે હિતેશભાઈ કલ્પેશભાઈ તળપદા। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ છે કસ્બાર પ્રાથમિક શાળા। મારા પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ। જ્યારે આપણે ભેજ હોય છે ત્યારે ઉપરને ઉપર પાણી લઈએ છીએ, તેથી આપણી ખેતી બરબાદ થાય છે અને પાકનું પણ ઘણું નુકસાન થાય છે। તેથી અમે આ પ્રોજેક્ટ બહાર પાડ્યો છે। જ્યારે માટી ભીની હોય છે ત્યારે સોઇલ સેન્સર કમાન્ડ નહીં આપતું, અને જ્યારે માટી સૂકી હોય છે ત્યારે તેની આપોઆપ મોટર ડાયરેક્ટ ચાલુ થઈને અને ત્યાં આગળ પાણી પહોંચાડે છે। નમસ્કાર, મારું નામ આરાધના છે। હું ધોરણ 8 માં ભણું છું। અમે આદૃશ પ્રાથમિક શાળામાંથી આવ્યા છે। અમારી કૃતિનું નામ બ્લડ ટેસ્ટ એટલે કે લોહીના પ્રકાર। આજે હું તમને તેના વિશે ઘણું બધું કહીશ અને તમને કરીને બતાવીશ। ચાલો આપણે જાણીએ છીએ કે લોહી કયા કયા પ્રકારનું હોય છે અને કેટલા પ્રકારનું હોય છે। લોહી 8 પ્રકારનું હોય છે। એ પોઝિટિવ, બી પોઝિટિવ, એબી પોઝિટિવ અને ઓ પોઝિટિવ, અને તેનાથી વિરોધી એ નેગેટિવ, બી નેગેટિવ, એબી નેગેટિવ અને ઓ નેગેટિવ। આ બધા લોહીના પ્રકારો છે। ચાલો હવે આપણે આગળ વધીએ। આપણે સૌ જાણીએ છીએ કે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે આખા ગુજરાત રાજ્યમાં તારીખ 16 સપ્ટેમ્બર ગુજરાતના 56,256 શિક્ષકોએ રક્તદાન કર્યું, એટલે કે લોહીનું દાન કર્યું। તમે પુસ્તકમાં જોઈ શકો છો, સર્વદાતા એટલે કે બધાને લોહી આપી શકે છે। ઓ પોઝિટિવ, જેનું લોહી ઓ પોઝિટિવ હોય તે ઓ પોઝિટિવ ને આપી શકે છે, એ પોઝિટિવ ને આપી શકે છે, બી પોઝિટિવ ને આપી શકે છે, એ બી પોઝિટિવ ને। હવે ઓ પોઝિટિવ કોનું લઈ શકે છે? તે ઓ પોઝિટિવ નું લઈ શકે છે, ઓ નેગેટિવ નું લઈ શકે। આનાથી તમને ખબર પડી જશે કે તમે કોનું લોહી લઈ શકો છો અને કોને આપી શકો છો। બંનેનું બ્લડ ગ્રુપ સરખું હોય તો તેમના બાળકનું એક આ તો હોઈ શકે છે, જે પોઝિટિવ પણ હોઈ શકે છે અને નેગેટિવ પણ હોઈ શકે છે। જો માતા અને પિતાનું બંનેનું બી બ્લડ ગ્રુપ હોય તો તેમના બાળકનું બી કાં તો હોઈ શકે છે, જે પોઝિટિવ પણ હોઈ શકે છે અને નેગેટિવ પણ હોઈ શકે છે। આનાથી ખબર પડી જશે કે તમારા બાળકનું કયું બ્લડ ગ્રુપ છે। એન્ટી ડી, આ છે એન્ટી એ અને આ છે એન્ટી બી। ઉત્પલા મહેતા, અત્રે ખાકસર પ્રાથમિક શાળામાં તારાપુર તાલુકાનું તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું સુંદર મજાનું આયોજન થયેલું છે। આ પ્રદર્શનમાં તારાપુર તાલુકાના 5 ક્લસ્ટરમાંથી કુલ 25 કૃતિઓ છે એ બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી છે, જેની અંદર 50 વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકોએ ભાગ લીધેલો છે। અને આ પ્રદર્શન છે એનો
મુખ્ય વિષય છે કે સ્ટેમ ફોર આત્મનિર્ભર અને વિકસિત ભારત. આ મુખ્ય વિષયના અનુસંધાનમાં જુદા જુદા 5 વિષયોની અંદર બાળ વૈજ્ઞાનિકો દ્વારા 25 કૃતિઓ છે એ રજૂ થઈ છે. આ કૃતિમાંથી 5 કૃતિઓ છે એ જિલ્લા કક્ષાએ પસંદ થઈ અને આગળ તારાપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. આપણે આશા રાખીએ કે આ 5 કૃતિઓ પૈકી 1-2 કૃતિઓ ઝોન કક્ષાનું પણ પ્રતિનિધિત્વ કરે. સૌને શુભેચ્છા અને આ પ્રદર્શનનું સુંદર મજાનું આયોજન કરવા બદલ બીઆરસી તારાપુર, રાહુલભાઈ રબારી, ટીપીઓ શ્રી, આ શાળાના આચાર્ય શ્રી તથા આ પ્રદર્શન સાથે સંકળાયેલા સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।